વિક્રમ સંવત 2081 ફાગણ અમાવસ્યા તારીખ 29 માર્ચ 2025ના દિવસે થનાર ખંડગ્રાસ સૂર્યગ્રહણ મીન રાશિમાં થઈ રહ્યું છે. આ સાથે આ રાશિમાં સૂર્ય સહિત 6 ગ્રહોની યુતિ થાય છે. આ યુતિ અંગે આજકાલ સોશિયલ મીડિયામાં ઘણા બધી આગાહી કરવામાં આવી છે અને લોકોમાં ભયનું વાતાવરણ ઉત્પન્ન થયું છે. તો ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શી છે તેનો આપણે વિચાર કરવો જોઈએ. આ પ્રકારની ગ્રહ સ્થિતિ અનુસાર થતું ભવિષ્ય કથન એ મેદીની ભવિષ્ય કહેવાય છે. મેદીની ભવિષ્ય સમગ્ર વિશ્વના સંદર્ભમાં થતું હોય છે. તેથી દરેક દેશ કે દરેક વ્યક્તિને તે લાગુ પડે નહીં. આપણે ભારત દેશમાં રહીએ છીએ, તેથી ભારત દેશના સંદર્ભમાં તેમાં પણ ભારત દેશની સ્વતંત્રતા વખતની જે કુંડલી છે એ કુંડલી પ્રમાણે તેની અસર હોય છે. સ્વતંત્ર ભારતની કુંડલીમાં વૃષભ લગ્ન છે. વૃષભ લગ્નમાં રાહુ છે અને અત્યારે ગોચરમાં વૃષભ રાશિનો ગુરુ ચાલી રહ્યો છે. એટલે સ્વતંત્ર ભારતની કુંડલીમાં વૃષભ લગ્નમાંથી ગુરુ પસાર થઈ રહ્યો છે અને સ્વતંત્ર ભારતની કુંડલીમાં 11મા સ્થાનમાં મીન રાશિ આવે છે. ના મીન રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર, શનિ, ચંદ્ર અને રાહુ એમ 6 ગ્રહ આવેલા છે. આ 6 ગ્રહોની યુતિ 11મા સ્થાનમાં થઈ રહી છે. એટલે ભારતની કુંડલીના હિસાબે 11મા સ્થાનમાં કોઈ પણ ગ્રહો આવે તો એ શુભ ફળ આપનાર બને છે. એટલા માટે મીન રાશિમાં થનાર આ સૂર્યગ્રહણ અને સૂર્ય સહિત 6 ગ્રહોની જે યુતિ છે એ યુતિ ભારત કે ભારતવાસી લોકોનું કશું અશુભ થવાની કોઈ શક્યતા દેખાતી નથી. હા, દરેક વ્યક્તિની પોતાની અંગત જન્મ કુંડલી કે જન્મ રાશિના હિસાબે તેની ઓછી વધતી અસર થશે. આ હિસાબે જોઈએ તો મીન રાશિમાં થનાર આ 6 ગ્રહોની યુતિ અને સૂર્યગ્રહણ એ મેષ રાશિ, સિંહ રાશિ અને તુલા રાશિ અથવા તો મેષ લગ્ન, સિંહ લગ્ન અને તુલા લગ્ન આ 6 પ્રકારના જે વ્યક્તિઓ છે એના જીવનમાં નાના મોટા અંશે કંઈક તકલીફ આવવાની સંભાવના છે ને એ તકલીફ દૂર કરવી હોય તો મીન રાશિનો માલિક ગુરુ છે. એટલે ગુરુ સંબંધી જાપ કરવો જોઈએ. જૈન દર્શન અનુસાર ગુરુ ગ્રહ માટે આદિનાથ વગેરે 8 તીર્થંકર પરમાત્માનો જાપ કરવાનો હોય છે. એટલે આદિનાથ પરમાત્માનો જાપ
દરેક લોકોએ કરવો જોઈએ, જેથી કરીને તેમના કોઈ પણ સ્થાનમાં આ ગ્રહણ થતું હોય તો એની અશુભ અસર દૂર થઈ શકશે. અને એ આદિનાથ ભગવાનના જાપ દ્વારા પૂર્વભૂમાં બાંધેલા જે અશુભ કર્મ છે એ અશુભ કર્મનો કાં તો ક્ષય થાય, કાં તો ક્ષયોપશમ થાય. એટલે કે એ કર્મ હલવા બને, કાં તો કર્મની નિદ્રા થાય. તો આવનાર જે તકલીફ છે એ તકલીફ આવે નહીં, અથવા તો આવે તો બહુ જ અલ્પ નુકસાન કરનાર બની રહે. માટે કોઈએ આવતીકાલે થનાર આ સૂર્યગ્રહણ અને 6 ગ્રહોની જે યુતિ છે એનાથી ગભરાવવાની કોઈ જરૂર નથી.